પણ છે અને નુકસાનીના દ્રશ્યો તો ત્યાંથી પણ સામે આવી રહ્યા છે, કારણ કે ઘરવખરી પલળી ગઈ છે, કેટલાય લોકોના રેસ્ક્યુની પણ ફરજ પડી છે। તમે જુઓ, એનડીઆરએફ હોય, સીઆરએફ હોય, સ્થાનિક ફાયર બ્રિગેડ જ લઈ લો કે જે પણ લોકોની મદદ અત્યારે સતત પહોંચી રહ્યું છે। કેટલાય વાહનો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ થયા છે, વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। સુરત શહેરમાં ગત રવિવારથી વરસેલા એક ધારા વરસાદને લઈને સુરત શહેરમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર ખાડીઓ ઓવરફ્લો થઈ છે। હાલ આપણે છીએ લિંબાયત વિસ્તારમાં જે મીઠી ખાડી પસાર થાય છે, આ મીઠી ખાડી ગાંડી તૂર બની છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મીઠી ખાડીના પાણી કઈ રીતે ચારે કોર ફરી વળ્યા છે, જેને લઈને જે દુકાનો છે, ઘરો છે, તે પાણીમાં ડૂબી ગયા છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સતત મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થયો છે, જેને લઈને તંત્ર સતર્ક થયું છે। હાલ ઘરોની સાથે સાથે રોડ પર પણ પાણી આવી ગયા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, લોકો આ પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। એક બાજુ ડ્રેનેજ લાઈનો પણ બ્લોક થઈ ગઈ છે, જેને લઈને ગટરિયા પાણી પણ સાથે સાથે વળી રહ્યા છે, જેને લઈને લોકોને પણ રોગચાળો થવાનો ભય સતાવી રહ્યો છે। જે રીતે પાણી વધી રહ્યા છે, લોકો ચિંતાતુર બન્યા છે। પોલીસની ટીમ સતત ખડે પગે રહી રહી છે અને સાવચેતીના પગલાં ભરી રહી છે। હાલ આપણી સાથે સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ છે। સાહેબ, જે રીતે પાણી વધી રહ્યા છે, કઈ રીતની સાવચેતી? સુરત શહેર લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મીઠી ખાડી વિસ્તારની અંદર છેલ્લા 3 દિવસથી ઉપરવાસમાં વરસાદનો પ્રવાહ વધી જતા પાણી સતત વધારો થઈ રહેલો છે। જે અનુસંધાને સુરત શહેરની પોલીસ સ્ટાફના માણસો, લિંબાયત પોલીસ સ્ટેશનના માણસો, એસએમસી તેમજ ફાયર બ્રિગેડના માણસોથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। મુશ્કેલીઓ નિવારવામાં આવેલી છે, તેમજ રોડ રસ્તા પર સતત પાણીના પ્રવાહને લીધે રોડ ટ્રાફિક જામ થઈ રહેલો છે, તે પણ પોલીસના માણસો સતત પ્રયત્ન કરી મુશ્કેલીઓ નિવારવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। સાહેબ, કઈ રીતે ખાડીના પૂર કઈ રીતે વધી રહ્યા છે? ઉપરવાટમાં વરસાદ બંધ છે, તેમ છતાં ઉપરથી પાણીનો પ્રવાહ સતત નીચે આવતો રહે છે, જેના લીધે મીઠી ખાડીની અંદર નીચાણવાળો ભાગ છે, ત્યાં પાણીનો પ્રવાહ ધીમે ધીમે વધી રહેલો છે। કેટલા ઘરો ડૂબી ગયેલા છે, કઈ રીતે સ્થિતિ છે? મીઠી ખાડીમાં આશરે 1000 જેટલા નીચે સ્તરના મકાનોની અંદર પાણીનો પ્રવાહ અંદર પ્રવેશી ગયેલ છે અને તેઓ માટે ફાયર બ્રિગેડના માણસો હોડીથી પૂરતી સેવા આપી રહેલા છે અને સ્થાનિક સેવકો જમવાની પણ વ્યવસ્થા કરી રહેલા છે। જી બિલકુલ, તો જે રીતે 1000થી વધુ ઘરોમાં આ ખાડીના પાણી ઘૂસી ગયા છે, કુદરતી સાથે સાથે માનવ સર્જિત પણ આ ખાડીના પૂર પાણીમાં ઘૂસી ગયા છે। લોકોએ આડેધડ બાંધકામો કરી દીધા છે, જે પાણીનો માર્ગ છે તે સાંકડો કરી દીધો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સોસાયટીઓમાં કઈ રીતે ખાડીના પાણી ઘૂસી ગયા છે, લોકો ઓટલા પર બેસીને હાલ સમય વિતાવી રહ્યા છે। જે રીતે સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, લોકો ચિંતાતુર બન્યા છે। રાહતની વાત એ છે કે હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હાલ આપણી સાથે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર છે, તેઓ સાથે વાત કરશું। સતત પાણી વધી રહ્યા છે, મેઘરાજાએ વિરામ લીધો છે, કેમ પાણી ઓસરતા નથી? ઉપરના વાસથી જે ગામડાઓમાંથી પાણી આવે છે, આ પાણીની શહેરની જે મધ્યાંતરથી ખાડી છે, આ ખાડીમાંથી આ પાણી વસાવવાનો રસ્તો છે, એટલે ખાડીનો લિમિટ કરતાં વધારે વરસાદ થવાના કારણે પાણી જવામાં જગ્યા ન હોવાના કારણે પાણી જ્યાં જગ્યા મળે ત્યાંથી પાણી અંદર શહેરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે। ક્યાંક ને ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે કે મનપાએ જે પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય કરી નથી, આડેધડ બાંધકામો ઠોકી દીધા છે, જેના લીધે આ પૂરની સ્થિતિ સર્જાય છે। બાંધકામના લીધે નથી, આ તો તમે જોઈ રહ્યા છો ભગવાનની ઉપરને એક નેચરલી પાણીનો બહુ તમે જોઈ રહ્યા છો કેટલો વરસાદ થઈ રહ્યો છે અને હાલ ભગવાને શાંતિ આપી છે। આપ સૌની ભગવાનની પ્રાર્થના મંજૂર છે અને હવે પણ ઉપરનાથી જે પાણી આવે છે શહેરમાંથી, આ શહેરમાં પાણી એન્ટ્રી કરે છે, એના કારણે આ બધું ખાડીમાં અસરગ્રસ્ત થાય છે। મનપા દ્વારા તો મનપાની કામગીરી ખૂબ સારી છે,
પરંતુ વધારે વરસાદ હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ક્યાંક ને ક્યાંક ખાડીના જે પાણી નિકાલ માર્ગની વ્યવસ્થા હોય એ સાંકડી થઈ છે, શું કહેશો? જે પરિસ્થિતિ ખાડીની છે પહેલાંથી એમાં કંઈ ઓછી કરવામાં આવી નથી. જે લેન છે આ જ લેન્થને ખાલી ડેવલપ કરવામાં આવે છે. એમાં ખાડી નાની કરવામાં આવી આ વિષય જ નથી આવતું. ખાડી જેમ છે તેમ જ છે. ક્યાં સુધી આ લોકોને આ સમસ્યામાંથી છુટકારો મળશે? આજે વરસાદ બંધ થઈ ગયા છે તો વરરાજા મેઘરાજા એમનું વરસાદનું રોકાવાથી કદાચ આજે છુટકારો થઈ જશે. હવે લાગે છે પાણી, કાલે અહીંયા ખૂબ પાણી દેખાતું હતું, આજે તમે જોઈ રહ્યા છો કે અહીંયા પાણી નથી આજે. એટલે ધીરે ધીરે બપોર સુધીમાં પાણી ઓછું થઈ જશે. કેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે અને તેઓ માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ? આમાં બધા જ લોકોને તમે જોઈ રહ્યા છો રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે અને જે લોકો અસરગ્રસ્ત છે એમને ત્યાંથી સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે મનપા ખૂબ પ્રયત્નશીલ છે. તો આ હતા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દ્વારા. તેઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જે પણ લોકો અસરગ્રસ્ત છે તેઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે અને જે રીતે હાલ ફરીથી ખાડીના પાણી વધી રહ્યા છે તેને લઈને ફરી એકવાર લોકોની રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાહતના સમાચાર એ છે કે ગત રાત્રિ મેઘરાજાએ સુરત શહેરમાં વિરામ લીધો છે, પણ જે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખાડીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જે એક ચિંતા બાબત છે. જે સુરત મહાનગરપાલિકાની ટીમ છે સતત તેઓ પણ કામે લાગી ગઈ છે અને ઝડપથી આ પાણીનો નિકાલ થાય તે માટેની કામગીરી કરી રહી છે. પણ સતત વિપક્ષ દ્વારા અને સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે સુરત શહેરમાં આડેધડ બાંધકામો થઈ ગયા છે, જે પાણી નિકાલની વ્યવસ્થા હોય, માર્ગ હોય તે ક્યાંક ને ક્યાંક સાંકડા થઈ ગયા છે, જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિ માનવ સર્જિત પરિસ્થિતિ હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. મેહુલ ભોકળવા, TV9.